હલો બાળકો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 3 પર્યાવરણ એટલે કે આસપાસ તેનો પાઠ 1 પૂનમે શું જોયું તે સમજવાના છીએ. તો પૂનમ ઘરે હતી, તે બીમાર હતી. બીમાર એટલે ઇંગ્લિશમાં શીક કહેવાય. આજે પૂનમે એની માને કહ્યું, માં, મને આજે શાળાએ જવા દો. હું છેલ્લા 2 દિવસથી ઘરે આવી છું. હું કંટાળી ગઈ છું. આ સાંભળીને તેની માએ કહ્યું, પરંતુ તને તાવ એટલે કે ફીવર છે. જા બહાર ખાટલા પર સૂઈ જા. પૂનમ બહાર ગઈ, ખાટલા પર સૂઈ ગઈ. અચાનક તેના ચહેરા પર કશુંક પડ્યું. તરત જ ગાલે અડવા લાગી. અરે આ શું? કોણ ચરકી ગયો? આ કોનું કામ હશે? કબૂતરનું કે કાગડાનું? પૂનમને આ કાગડાનું જ લાગતું હતું. અહીં તમને ચિત્ર આપેલું છે પશુઓ અને પ્રાણીઓ કે પંખીઓ. તો આ ચિત્ર પરથી તમારે લખવાનું છે કે કયા કયા પક્ષીઓ અને પશુઓ અને પંખીઓ છે. ત્યારબાદ વિચારો અને લખો. પૂનમે ઉપર જોયું, તેણે વૃક્ષો પર ઘણા બધા પ્રાણીઓ જોયા. ચિત્રમાં દર્શાવેલ વૃક્ષ પર તમે કયા પ્રાણીઓ જોયા તેના નામ લખો. તો કબૂતર, કાગડો, ચકલી, કાબર, મોર, પોપટ, ઢેર અને ટીટોડી. આ બધા તો પૂનમે આ બધા પ્રાણીઓ જોયા છે. પૂનમે જમીન પર પડેલો એક પાંદડો લીધો, તેના ગાલ પર ઘસ્યો. હજુ પણ તેણે ગાલ ચીકાસવાળા લાગતા હતા. પૂનમે વિચાર્યું, તળાવ પર જઈ મારે ગાલ ધોવા જોઈએ. પૂનમ તળાવ પાસે ગઈ. તો તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે પૂનમ એ તળાવ પાસે ગઈ છે. વિચારો અને લખો. તળાવની આસપાસ પૂનમે કયા કયા પ્રાણીઓ જોયા હશે? તો ભેંસ, બકરી, કાચબો, દેડકો, બગલો, માછલી, હંસ, મગર વગેરે પ્રાણીઓ જોયા હશે. તો બાળકો, અહીં તમને પ્રશ્ન આપેલા છે. તમે તળાવ પાસે જોયેલા પ્રાણીની જેમ કામ કરી શકો છો? તો હા, હું પ્રાણીની જેમ કામ કરી શકું છું. બકરી, કૂતરો અને ભેંસ 4 પગ દ્વારા અને બગલો, ચકલી વગેરે 2 પગ દ્વારા ચાલી શકે. તો હું ચાલવાનું કામ કરી શકું છું. ત્યારબાદ કયું પ્રાણી કેવો અવાજ કાઢે છે અને કેવી રીતે હલનચલન કરે છે? તો બકરીનો અવાજ બે બે અને તે હલનચલનમાં ચાલે છે. દેડકાનો અવાજ દ્રાઉં દ્રાઉં આવે છે અને તે ચાલે છે. મોરનો અવાજ ટેહુંક ટેહુંક આવે છે અને તે ઉડે છે. ત્યારબાદ વિવિધ પ્રાણીનો અવાજની નકલ કરાવી, એટલે કે તમે અલગ અલગ પ્રાણીઓને નકલ કરી શકો છો. જુદા જુદા પ્રાણીઓ એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે હલનચલન કરે છે. કેટલાક પ્રાણીઓ ચાલે છે તો કેટલાક પ્રાણીઓ પેટીને સરકીને ચાલે છે. સરકીને ચાલવુંને ઇંગ્લિશમાં ક્રાઉલ કહેવામાં આવે છે. કેટલાક ઉડે છે, ઉડવું એટલે ફ્લાય થશે. અને કેટલાક તરે છે, તરવુંને ઇંગ્લિશમાં સ્વિમ કહેવામાં આવે છે. કેટલાક પ્રાણીઓ કૂદકા મારીને ચાલે છે. ત્યારબાદ વિચારો અને લખો. પ્રાણીઓના રહેઠાણ. દળમાં રહેતા પ્રાણીઓ કયા કયા છે? તો દળમાં રહેતા પ્રાણીઓ ઉંદર, સાપ, કીડી, મકોડા છે. માળામાં રહેતા પ્રાણીઓ ચકલી, પોપટ, કબૂતર અને સુગરી છે. ત્યારબાદ ઘરમાં રહેતા પ્રાણીઓ તો માનવી, ગાય, ભેંસ અને કૂતરો એ બધા ઘરમાં રહે છે. જ્યારે પાણીમાં રહેતા પ્રાણીઓ કયા કયા છે? તો માછલી, મગર અને દેડકો અને કાચબો. યાદ કરો અને લખો. તો ઉડી શકે તેવા પ્રાણીઓ કયા કયા છે? તો કબૂતર, ચકલી અને પોપટ એ ઉડી શકે છે. પગથી ચાલી શકે તે કેવા પ્રાણીઓ છે? તો ગાય, ભેંસ અને બકરી. જ્યારે પેટે સરકીને ચાલી શકે તેવા સાપ, મગર અને ગરોળી એ બધા પ્રાણીઓ પેટે સરકીને ચાલે છે. કૂદકા ચાલી શકે તેવા પ્રાણીઓ તો કંગારૂ, દેડકો અને સસલું. ત્યારબાદ પૂંછડી હોય તેવા પ્રાણીઓ તો કૂતરો, ગાય અને ભેંસને પૂંછડી હોય છે. માથે શીંગડા હોય તેવા પ્રાણીઓ તો ગાય, ભેંસ અને બળદ એ તેના માથે શીંગડા હોય છે. દિવાલ ઉપર ચાલી શકે તેવા તો કીડી, કાચીડો અને ગરોળી. પ્રાણીઓ એ જુદી જુદી જગ્યાએ રહે છે. કેટલાક પ્રાણીઓ તો વૃક્ષો પર રહે છે તો કેટલાક પાણીમાં રહે છે. કેટલાક જમીન ઉપર રહે છે તો કેટલાક જમીનની અંદરમાં રહે છે.
કેટલાક આકાશમાં ઉડે છે, વળી કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં રહે છે. ત્યારબાદ પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે રંગ પૂરો. હોઠ અને ઇંગ્લિશમાં લીપ કહેવામાં આવે છે, એટલે હોઠથી પીતા પ્રાણીઓને ગ્રીન કલર કરવાનો છે. જ્યારે જીભ પર એટલે કે ટંગ, જીભને ટંગ કહેવામાં આવે છે, તેનાથી પાણી પીતા હોય તેને બ્લેક કલર એટલે કાળો કલર. લીલો અને કાળો કલર કરો. તો લીપ એટલે કે જીભથી કયા કયા પ્રાણીઓ પી છે, હોઠથી કયા કયા પ્રાણીઓ પાણી પી છે, તો અહીં ગાય આવશે, હરણ આવશે, ત્યારબાદ ગધેડું આવશે, રીંછ આવશે વગેરે. તો અહીં તમને કાળો કલર કરેલા છે, તો જોઈ લેજો. ત્યારબાદ તમને પૂછેલું છે કે નીચેના ચિત્રો જુઓ, તમારા ઘરમાં ના રહેતા હોય તેવા પ્રાણીઓના રંગ પૂરો. તો તમે ઘોડો છે, પછી હાથી છે, અને આ ગીધ જે પક્ષી છે, પછી કાચીડો છે અને મરઘો છે, એ બધા ઘરમાં નહીં રહેતા પ્રાણીઓ, એ બધા બહાર રહે છે. તો તેને આપણે કલર કરીશું. ત્યારબાદ તમને ચિત્ર દોરવા કહેલું છે. અહીંના પ્રાણીના અધૂરા ચિત્રો આપેલા છે, તમારે એ ચિત્ર પૂર્ણ કરવાનું છે. તો પહેલું ચિત્ર કૂતરાનું છે, બીજી માછલીનું અને ત્રીજું માખીનું છે. ત્યારબાદ શોધો અને લખો. પ્રશ્નને આધારે નામ શોધો અને લંબચોરસની નિશાની કરો. આ શબ્દને અલગથી નોંધો, એટલે કે આપણે એને નોંધવાનો છે. તો પહેલું છે, મને કેળું ખાવું ખૂબ ગમે છે, હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું. તો પહેલું આવશે વાંદરો. તો વાંદરાને આપણે બોક્સ દોરેલું છે. હવે હું દિવાલ પર ઝાડુ બનાવું છું, જેમાં જીવજંતુ ચોંટે છે, તો મારો ખોરાક. તો કોણ આવશે? દિવાલ પર ઝાડુ બનાવું છું, કરોળિયો. ત્યારબાદ ત્રીજો છે, હું આખી રાત જાગું છું અને દિવસે અજવાળામાં સૂઈ જાઉં છું, તો ઘુવડ આવશે. ત્યારબાદ ચોથું છે, ડ્રાઉં ડ્રાઉં મારો અવાજ, હું પાણીમાં અને જમીન ઉપર જોવામાં મળું છું, તો દેડકો આવશે. ત્યારબાદ પાંચમું છે, હું વરસાદ પછી જોવા મળું છું, મારે પગ નથી, હું પેટે સરકીને ચાલું છું, તો અળસિયું આવશે. તો છઠ્ઠું છે, મારી ગતિ ધીમી છે, હું પાણીમાં અને જમીન ઉપર રહું છું, તો કાચબો આવશે. ત્યારબાદ આવશે જુઓ અને કહો. અહીં તમારે આંગળીથી ચિત્ર દોરવાના છે. આંગળીઓનો જાદુ. ચિત્ર જુઓ, તમે અંગૂઠાની આંગળીઓની છાપ ઓળખી શકો છો. આ જ રીતે શાહી અને જળ રંગોનો ઉપયોગ કરી પ્રાણીઓના ચિત્ર બનાવવાનું છે. તમારી કલ્પના મુજબ ચિત્ર બનાવો. ઉપરના ચિત્રોની નકલ કરશો નહીં. તમે તમારી શાળા અને ઘરના શણગાવેલા બનાવેલા ચિત્રનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં તમારે જાતે જ છાપ પાડવાની છે. ત્યારબાદ ચાલો ગમ્મત કરીએ. તમારી નોટબુકમાં તમે જોયેલું પ્રાણીનું ચિત્ર બનાવો. 3 બાળકોનું એક જૂથ બનાવો. દરેક જૂથ સફેદ કાગળ લેશે. આ કાગળને 3 ભાગમાં વાળવા કીધેલું છે. તો આ રીતે તમારે ચિત્ર બનાવવાનું છે. ત્યારબાદ વૃક્ષ નીચે થોડો સમય પસાર કરો. અહીંથી જોઈ શકતા પ્રાણીઓ નિહાળો અને પ્રાણીઓને દેખાયા હોય તેના નામ લખવા કીધું છે. થડ ઉપર કોણ કોણ રહે છે? તો કીડી, મકોડા, કાચીડો એ થડ ઉપર રહેનાર પ્રાણીઓ છે. જમીન ઉપર દેડકો, વીંછી અને સાપ. ડાળીઓ પર પોપટ, કબૂતર અને ચકલી. પાંદડા ઉપર કયા કયા પ્રાણીઓ રહે છે? તો ઈયળ, મચ્છર અને પતંગિયો. વૃક્ષની આજુબાજુ કાચીડો, બગલો અને કાબર રહે છે. અન્ય સ્થળે જોયેલા પ્રાણીઓ તો હાથી, સિંહ અને વાઘ કહે છે. ત્યારબાદ જોયેલા પ્રાણીઓના કદ એટલે કે સાઇઝના આધારે ગોઠવો. તો કીડી એ સૌથી નાનું પ્રાણી છે. ત્યારબાદ ગરોળી આવશે ને ચકલી. કાબર, પોપટ અને વાંદરો આવશે. ત્યારબાદ બકરી એ નાનું પ્રાણી છે અને ગાય એનાથી મોટું. ત્યારબાદ ભેંસ સૌથી મોટી આવશે. ત્યારબાદ કોયડાની રમત આવશે. કોયડાની રમતમાં ફન ફેજ 1 એટલે કે પાના નંબર 169માં આપેલ ચિત્રને કાપો. વિવિધ ટુકડા ભેગા કરી ફરીથી ચિત્ર બનાવો. આવી રીતે તમારે અહીં ચિત્ર બનાવવાનું છે. તો બસ અહીં આટલું જ. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.